પાટણ શહેરના જાણીતા સિંગર હેતલ પંડ્યાએ પાટણથી લઈ વિદેશની ધરતી સુધી પોતાના અવાજના મધુર સૂર રેલાવ્યા છે. પરંતુ સિંગર હેતલ પંડ્યાએ એક એવું ઉમદા પ્રેરણાદાયક કામ કરી બતાવ્યું છે કે જેનાથી તમામ દીકરીઓનું માથું ગર્વથી ઊંચું થઈ જાય. નમસ્કાર, હું વીણા પંચોલી, HP ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. વાત વિગતે કરીએ તો પાટણ શહેરમાં રહેતા અને ગાયક કલાકાર તરીકે જાણીતા સિંગર હેતલબેન નરેશભાઈ પંડ્યા કે જેઓને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. પાટણમાં પરિવાર સાથે રહેતા હેતલબેન પંડ્યાને જાણ થઈ કે અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે રહેતા મારા પિતા મહેશભાઈ બ્રહ્મભટ્ટનું લીવર ખરાબ છે. ડોક્ટર્સે કહ્યું કે જો મહેશભાઈને તાત્કાલિક લીવરનો હિસ્સો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં નહીં આવે તો મુશ્કેલી સર્જાઈ શકે તેમ છે. પિતાને મોતના મુખમાં ધકેલાતા જોઈ દીકરી હેતલબેન પંડ્યાએ પણ પોતાના પિતાનું જીવન બચાવવા પોતાનું જીવન દાવ પર લગાવી દીધું અને ત્વરિત નિર્ણય લઈ લીધો કે મારા પિતાને લીવરનો હિસ્સો હું આપીશ. પરિવારની સંમતિ બાદ અમદાવાદ હોસ્પિટલમાં દીકરી હેતલબેન પંડ્યાના લીવરનો હિસ્સો પિતા મહેશભાઈ બ્રહ્મભટ્ટને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યો. ડોક્ટર્સના કહેવા પ્રમાણે ઓપરેશન સફળ રહ્યું. હાલ હેતલબેન પંડ્યા અને તેમના પિતા મહેશભાઈ બ્રહ્મભટ્ટ બંનેની તબિયત સારી અને સુધારા ઉપર છે. આજના સમયમાં દીકરીઓને સાપનો ભારો માનતા એવા લોકોને હેતલબેન પંડ્યા એક મજબૂત સંદેશ આપ્યો છે કે દીકરી એ સાપનો ભારો નહીં પરંતુ સાચે જ પાપાની પરી છે અને સમય આવે માતા પિતા માટે જીવન પણ દાવ પર લગાવી જાણે છે. સંગીતના સૂર રેલાવતા સિંગર હેતલબેન પંડ્યાએ પોતાના પિતાના જીવનનો સૂર બની એક દીકરી ધર્મ નિભાવી જાણ્યો છે, જે આજની તમામ દીકરીઓ માટે ગર્વની અને શીખની બાબત છે. હું આજે જણાવવા આવી છું કે મેં મારા ફાધરને લીવર ડોનેટ કર્યું છે, કેમ કે મારા ફાધરને લીવર ફેલ થઈ ગયું હતું, તો મારા ફાધરને લીવરની જરૂર હતી, તો મેં ફાધરને લીવર મારું ડોનેટ કર્યું છે. મારા ડૉક્ટરના રેફરન્સથી મને ડૉક્ટરે સલાહ આપી કે લીવરની પ્રોસેસ પાછી થઈ શકે છે, 3 મહિનામાં 4 મહિનામાં પાછું હતું એવું ને એવું લીવર આપણું થઈ શકે છે. પબ્લિકને જાગૃત થવા માટે એક વિડીયો મોકલું છું હું, જેથી કરીને પબ્લિક જાગૃત થાય કે લીવર આપ્યા પછી લીવરનો ગ્રોથ થઈ શકે છે. માણસ પાછું પહેલાં જીવન જીવી શકતું હતું એવું જીવી શકે છે, તો કોઈએ ડરવાની જરૂર નથી. હું અત્યારે હાલ એપોલોમાં છું. મારા આજે 6 દિવસ છે, 6 દિવસે મને ડિસ્ચાર્જ આપે છે. મારી તબિયત બિલકુલ રેડી છે, મારા ફાધરની તબિયત બી બિલકુલ રેડી છે. એટલે જે પણ જરૂરિયાત વ્યક્તિને છે એ લોકોને જાગૃત કરવા માટે આ વિડીયો બનાવ્યો છે.